चलो भाई चलो चलो ठंडा ठंडा मौसम में क्या चाहिए फिश आ सिराज करी हाउस ની ફિશ એટલી ફેમસ છે કે એક વખત ખાઈને જાય જ નહીં, ઘડી ઘડી વાર માગે. તો સેટરડે ના જોવો ફિશ ફ્રાય થઈ રહેલી છે, ફ્રેશ ચિકન બોન્સ બની રહેલી છે અને બટેલા આપણા રેડી થઈ ગયા. બટેલાના શોખીન લોકો આ જોવો અને કે આ લંડનનું ખાવા બોલ્ટનમાં ઓનલી સિરાજ કરી હાઉસમાં જવા બટેલા તમને મળે. જોઈ લો, નંબર 1 અને અડકાવાળું ગોશ્ત. આ ગોશ્ત તો એવું છે કે રોજનો 2 લેમો વેચાઈ જાય એવો માશાલ્લાહ એવો ટેસ્ટ આ ગોશ્તનો આવે છે અડકાવાળો. રાઈટ, તો આવો આજે સેટરડેના બેહીને આ ચિકન ચાઇલી અને આ ફિશ બની રહેલી છે ફ્રેશ. આ જોવો તમારી હોમુજ જ છે અને મિક્સ વેજ બની રહેલું છે. આયરું જોવો, એ પણ આજે જશે સાંજે. રાઈટ, અને આજે ખાઈને ઇન્શાલ્લાહ એવું કહેશે કે અત્યાર સુધી કોઈ કેટરિંગ વાળા આવું ખાવા નથી બનાવ્યું, આજે સિરાજ કરી હાઉસનું ખાશે તો આંગળા ચાટતા થઈ જશે. તો દુઆઓ મેં યાદ રાખજો અને આવો જલ્દી સિરાજ કરી હાઉસ में. વેધર ઠંડુ છે, ઠંડી મોસમની અંદર ફિશ ખાવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે. એનાથી તમને બહુ ફાયદા પણ છે, અડધો ડોક્ટર પણ હું છે. ઓકે, તો આવો આજે બેસીને અને ફિશ ખો અને બટેરા ખો ઠંડા વેધર में. પણ સિરાજ કરી હાઉસ ઓલવેઝ ગરમ તમને જગા મળશે. ગરમ જગામાં બેસીને આવું ખાવાનું મળે એટલે તમે આંગળા ચાટતા થઈ જુઓ. હા આ જુઓ, ઓનલી લંડનમાં સિરાજ કરી હાઉસ में બોલ્ટનમાં. આ ખાલી મળે સિરાજ કરી હાઉસ में તમને મળે છે. દુઆઓ में યાદ રાખજો. ખુદા હાફિઝ. સિરાજ કરી હાઉસ બોલ્ટન. ચાલો ભાઈ આવો, જુઓ આ સિરાજ કરી હાઉસ में ફ્રેશ બની રહેલું છે. આંગળા ચાટશો. દુઆઓ में યાદ. ખુદા હાફિઝ. સિરાજ કરી હાઉસ બોલ્ટન.